ખૂબ જ અગત્યની પરીક્ષા CCE કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. આશા રાખીએ છીએ કે આપે સૌને એનું ફોર્મ ભરી દીધું હશે અને આજે આપણે એવી વસ્તુ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે કે જે અમે લોકોએ છેલ્લા કેટલાક વર્ષમાં GSSB દ્વારા જેટલી પણ એક્ઝામો લેવાઈ છે તેમાંથી જે સમાનાર્થી શબ્દો છે સિનોનિમસ, એ અમે અહીંયા 250 જેટલા સિનોનિમસ અહીંયા લીધા છે અને આશા રાખીએ છીએ કે આમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આપને આપની એક્ઝામમાં આવડશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો અહીંયા હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે આ જે વસ્તુ છે એ પહેલા નંબર આપેલો છે, ત્યારબાદ વર્ડ આપેલા છે, ત્યારબાદ એનું ગુજરાતી મિનિંગ આપેલો છે કે જેથી આપણને ખબર પડી શકે અને ત્યારબાદ એના સમાનાર્થી શબ્દો આપેલા છે. તો હવે જો આપણે સમાનાર્થી શબ્દોની વાત કરીએ તો સૌથી પહેલું શબ્દ છે અબન્ડન. અબન્ડનનો મતલબ એવું થાય છે કે છોડી દેવું, ત્યાગ કરવો. હવે એનો જે સમાનાર્થી શબ્દ છે ડેઝર્ટ, ફોરશેક, લીવ અને ક્વિટ. ત્યારના બાદ એબ્રેવિએટ, ટૂંકાવવું. એબ્રિજ, કન્ડેન્સ, શોર્ટન. ત્યારબાદ છે એબિલિટી એટલે કે ક્ષમતા. તેના સમાનાર્થી શબ્દો છે કેપેબિલિટી, કોમ્પિટન્સ, સ્કિલ. ત્યારબાદ છે એબનોર્મલ, અસામાન્ય, અનયુઝ્યુઅલ, અનનેચરલ, પેક્યુલિયર. પેક્યુલિયર ઘણી બધી વખત GSSBની એક્ઝામમાં જોવા મળ્યો છે, તો ખાસ કરીને યાદ રાખજો. અને બીજી વસ્તુ કે આ જે આપણા 250 વર્ડ્સ આપેલા છે તે આપણી આવનારી બુક જે લોન્ચ થવાની છે તેજસ્ય ઇંગ્લિશ મેજિક, તેમાં આ બધું જ હશે. તો આપ ખૂબ 2-3 દિવસ બાદ એટલે કે આજે 17 એપ્રિલ થઈ છે, તો 20 એપ્રિલે આ બુક અહીંયા આપણે તેજસ્ય એપ ઉપર લોન્ચ થવા જઈ રહી છે. તેમાં આપણને બુકની PDF પ્લસ એના જેટલા પણ ઇન્ફોગ્રાફિક્સ છે અને બીજી વસ્તુ કે જેટલી બી એના રિલેટેડ ફ્રી ટેસ્ટ સિરીઝ છે એ પણ આપ આપી શકશો, જે આપને GSSBની ઓલમોસ્ટ બધી એક્ઝામોમાં કામ આવશે. ત્યારબાદની વાત કરીએ તો એબનોર્મલ એટલે કે અસામાન્ય, અનયુઝ્યુઅલ, અનનેચરલ, પેક્યુલર જે આપણે જોઈ લીધું. ત્યારબાદ એબોલિશ એટલે કે નાબૂદ કરવું, કેન્સલ, ડિસ્ટ્રોય, ઇરાડિકેટ, એનલ. ઓકે, આ એન્યુઅલ નથી પ્લીઝ, ઓકે, આ એનલ છે, બરાબર. ત્યાં આ પર્ટિક્યુલર વર્ડ કાયદા માટે વપરાય છે. અબન્ડન્ટ એટલે કે પુષ્કળ પ્રમાણમાં. અહીંયા જો હવે એક વસ્તુ યાદ રાખવું પડશે, આ હતું અબન્ડન એટલે કે છોડી દેવું, અહીંયા છે અબન્ડન્ટ. ઓકે, આ અબન્ડન્ટ છે, પેલું અબન્ડન હતું. તો અબન્ડન્ટ એટલે કે પુષ્કળ, વિપુલ પ્રમાણમાં, પ્લેન્ટીફુલ, કોપિયસ, એમ્પલ. ત્યારબાદ એસેલરેટ એટલે કે ગતિ વધારવી, હેઝન, હરી, ક્વિકન, સ્પીડ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો એકોમ્પ્લિશ. એકોમ્પ્લિશનો મતલબ થાય છે સિદ્ધ કરવું અથવા પછી પૂરું કરવું. તો અચીવ, અટેન, કમ્પ્લીટ, ફૂલફિલ. ત્યારબાદ છે એક્યુરેટ, ચોક્કસ, સચોટ, કરેક્ટ, એક્ઝેક્ટ, પ્રિસાઇઝ. એક્યુમ્યુલેટ એકઠું કરવું, કલેક્ટ, ગેધર, હોર્ડ, સ્ટોર. ત્યારબાદ છે અચીવ. અચીવ એટલે કે પ્રાપ્ત કરવું, એકોમ્પ્લિશ, અટેન, ગેટ, ગેઇન. એડેક્વેટ તો એડેક્વેટ એટલે પૂરતું અને એનો સમાનાર્થી શબ્દ છે સફિશિયન્ટ, ઇનફ, એમ્પલ. ત્યારબાદ છે એડમાયર. એડમાયર એટલે કે વખાણ કરવા, તો પ્રેઝ, એપ્રિશિએટ, રિસ્પેક્ટ. ત્યારબાદની વાત કરીએ તો એડવર્સિટી. એડવર્સિટીનો મતલબ થાય છે આપત્તિ અથવા તો પછી મુશ્કેલી. મિસફોર્ચ્યુન, કેલેમિટી, હાર્ડશિપ. ત્યારબાદ છે અફેક્શન, સ્નેહ અને લગાવ. લવ, ફોન્ડનેસ. અહીંયા દેખો ફાઉન્ડનેસ નથી, એક વસ્તુ યાદ રાખજો, ફાઉન્ડનેસ નથી, ફોન્ડનેસ છે અને અટેચમેન્ટ છે, બરાબર છે. એના બાદ છે અગ્રેસિવ, આક્રમક, હોસ્ટાઇલ, બેલિગ્રેન્ટ, ઓફેન્સિવ. ત્યારબાદ છે એલેવિએટ એટલે કે ઓછું કરવું, દુઃખ. ઓકે, તો રિલીવ, મિટિગેટ, લેસન, ઈઝ. એલાયન્સ ગઠબંધન અથવા પછી જોડાણ, જેવી રીતે આપણે તમે સંસદમાં ભણતા હશો. કોલિશન, લીગ અથવા પછી પાર્ટનરશિપ. અલ્ટર એટલે કે બદલવું, ચેન્જ, મોડિફાઈ, ટ્રાન્સફોર્મ. ત્યારબાદ આવે છે એ મેચ્યોર. ઓકે, તો એ મેચ્યોરનો મતલબ થાય છે કે બિન અનુભવી અથવા પછી શોખીન. બિગિનર, નોવાઇસ, નોન પ્રોફેશનલ. એમિએબલ મળતાવડું, ઓકે, અથવા પછી પ્રેમાળ. ફ્રેન્ડલી, સોશિયલેબલ અને પ્લીઝન્ટ. એમ્પલ પૂરતું, વિશાળ. અબન્ડન્ટ, પ્લેન્ટીફુલ, સ્પેશિયસ. આપણે અબન્ડન્ટ આગળ આવી ગયું. ત્યારબાદની વાત કરીએ તો એન્સેસ્ટર એટલે કે પૂર્વજ. પૂર્વજ એટલે કે જે ફાધર છે તો એમના પૂર્વજ કોણ થાય? દાદા. ઓકે, બાળક છે તો બાળકના પૂર્વજ કોણ થાય? એના ફાધર. ત્યારબાદ શું છે, એને કહેવાય છે ફોર ફાધર અથવા પ્રેસેડેસેસર. એંગર ગુસ્સો, ફ્યુરી, રેગ, વ્રેથ, ઇનડિગ્નેશન. ઓકે, અહીંયા દેખો એક વસ્તુ યાદ રાખજો કે જે વ્રેથ એટલે અતિશય ગુસ્સો થાય. ઓકે, અને પર્ટિક્યુલર આ વર્ડ પુરુષ માટે વપરાય છે. પછી એનહિલેટ એટલે કે સંપૂર્ણ નાશ કરવો. ડિસ્ટ્રોય, ઇરાડિકેટ, વાઇપ આઉટ. પછી એપરેન્ટ તો સ્પષ્ટ અને દેખીતું, ક્લિયર, ઓબ્વિયસ, એવિડન્ટ. એપ્લાઉડ તાળીઓથી વખાણ કરવા. પ્રેઝ, ચીયર, કોમ્પ્લિમેન્ટ. એરોગેન્ટ અહંકારી, ઘમંડી. હોન્ટી, પ્રાઉડ. ઓકે, કોન્સેઇટેડ. હા, દેખો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, પ્રાઇડ વસ્તુ અલગ છે. ઓકે, પ્રાઇડ એટલે શું કે એક સારી વાત છે કે આપણે ગર્વ કરીએ છીએ. ગર્વનો મતલબ ઘમંડી નથી હોતો. ઓકે, અને અહીંયા પ્રાઉડ નો મતલબ ઓકે કે અહીંયા ધ્યાન રાખજો.
ત્યારબાદ આર્ટિફિશિયલ, કૃત્રિમ અથવા પછી બનાવટી. સિન્થેટિક, મેનમેડ અને ફેક, જેમ કે સિન્થેટિક રેસા આવે છે ને, નાયલોન ને બધા. પછી અસેન્ડ તો ઉપર ચડવું, ક્લાઇમ્બ, માઉન્ટ, રાઇઝ અને સ્કેલ. એસ્પાયરેશન તીવ્ર ઈચ્છા, એસ્પાયરેશન એટલે કે તીવ્ર ઈચ્છા, મહત્વાકાંક્ષા. એમ્બિશન, ડિઝાયર, ગોલ. એના બાદ છે એસેમ્બલ, ભેગા થવું અથવા પછી કરવું. ઓકે, તો શું છે? ગેધર, કલેક્ટ, કોંગ્રેગેટ. ત્યાર પછી છે એસ્ટોનિશ તો આશ્ચર્યચકિત કરવું. અમેઝ, સરપ્રાઇઝ, એસ્ટાઉન્ડ. એના બાદ છે અટેઇન એટલે કે પ્રાપ્ત કરવું. અચીવ, એક્વાયર, ઓબ્ટેન. ત્યારબાદ છે ઓથેન્ટિક, અસલી અથવા તો પછી વિશ્વસનીય એટલે કે જેન્યુઇન, રિયલ, રિલાયેબલ. ઓકે, પછી ઓકવર્ડ. આ વસ્તુ, આ સ્પેલિંગ બહુ યાદ રાખજો, બહુ મતલબ આઈએમપી ક્વેશ્ચન છે કે ઓકવર્ડ નો સ્પેલિંગ શું છે. ઘણી વખત પૂછાયેલો છે ઘણી બધી પરીક્ષાઓમાં. તો બેડોળ, વિચિત્ર, અને એનું જે સમાનાર્થી છે એ થાય છે ક્લમ્સી, અનગ્રેસફુલ, ઇનેપ્ટ. એના પછી શું છે? બેફલ નો મતલબ થાય છે કે મૂંઝવણમાં મૂકવું. તો કન્ફ્યુઝ, પરપ્લેક્સ અને પઝલ. પછી બેનિશ એટલે દેશ નિકાલ કરવો. એક્ઝાઇલ, એક્સપેલ, ડિપોર્ટ. બેરેન એટલે કે ઉજ્જડ અને બંજર, બેરેન લેન્ડ. ઓકે, ઇનફર્ટાઇલ, અનપ્રોડક્ટિવ, ડિસોલેટ. ત્યારબાદ બેરિયર, અવરોધ, ઓબ્સ્ટેકલ, હર્ડલ, હિન્ડ્રન્સ. બિહેવિયર એટલે કે વર્તન. કંડક્ટ, ડિમેનર, ઓકે, ડિપોર્ટમેન્ટ. પછી બેનેફિશિયલ એટલે કે ફાયદાકારક. એડવાન્ટેજિયસ, હેલ્પફુલ, યુઝફુલ. બિટ્રે એટલે કે દગો દેવો. ડિસીવ, ચીટ, ડબલ ક્રોસ. પછી બાયસ એટલે કે પક્ષપાત કરો. પ્રેજ્યુડાઇસ, પાર્શિયાલિટી, ફેવરેટિઝમ. બાઇન્ડ, બ્લાઇન્ડ નથી, આ બાઇન્ડ છે. હા, બ્લાઇન્ડ આ રીતે લખાય, વચ્ચે એલ આવે. ઓકે, આ એ નથી. બાઇન્ડ એટલે કે બાંધવું. ટાઈ, ફાસન, અટેચ. બીટર કડવું, તીવ્ર. ચોર, હાર્શ, અનપ્લીઝન્ટ. એના બાદ છે બ્લેમ, દોષ આપો. અક્યુઝ, કન્ડેમ, કન્સેશ્યોર. બ્લેન્ડ એટલે કે મિશ્રણ કરવું. મિક્સ, મિંગલ, કમ્બાઇન. બ્લિસ એટલે કે પરમ આનંદ. હેપીનેસ, જોય, એક્સટેસી. બોલ્ડ એટલે કે હિંમતવાન. બ્રેવ, કરેજિયસ, ફિયરલેસ. ત્યારબાદ છે બ્રીફ, ટૂંકું, સંક્ષિપ્ત. શોર્ટ, કોન્સાઇઝ, કોમ્પેક્ટ. બ્રિલિયન્ટ, તેજસ્વી, બુદ્ધિશાળી, આપ સૌ જેવા. બ્રાઇટ, ઇન્ટેલિજન્સ, રેડિયન્ટ. ત્યારબાદ છે બ્રોડ. ઓકે, આ બોર્ડ નથી, બરાબર. ઓકે, તો શું છે? પહોળું અથવા પછી વિશાળ. વાઇડ, એક્સટેન્સિવ, વાસ્ટ. બ્રુટલ એટલે કે ક્રૂર. ક્રુએલ, સેવાજ, ફિયર્સ. બિલ્ડ એનો મતલબ થાય કે બાંધવું. કન્સ્ટ્રક્ટ, ઇરેક્ટ, મેક. બલ્કી એનો મતલબ થાય કે ભારે. ઓકે, કદાવર. હેવી, મેસિવ, લાર્જ. ત્યારબાદની વાત કરીએ તો કેલેમિટી એટલે કે આપત્તિ. ડિઝાસ્ટર, કેટાસ્ટ્રોફ, ટ્રેજેડી. ઓકે, કામ, શાંત. અને કાલમ નહીં બોલાતું. ઓકે, તો કામ. ઓકે, બરાબર. અંગ્રેજીના વર્ડ જ એવા છે, અમુક વખતે તો અમને બી કન્ફ્યુઝન થઈ જાય છે કે આને બોલવું શું. ઓકે, આને હવે ફૂટુરે કહેવાય કે ના કહેવાય, તો જરૂરથી કોમેન્ટ કરજો. ક્વાઇટ, પીસફુલ, ટ્રંક્વિલ. કેન્સલ રદ કરવું. એનલ, એબોલિશ, રિવોક. ત્યારબાદ કેન્ડિડ. ઓકે, આજકાલ જે બધા કેન્ડિડ ફોટા પડાવતા હોય છે ને, લગ્ન થાય એટલે કે ચલો કેન્ડિડ ફોટા પડે. એટલે કેન્ડિડ ફોટા એટલે શું? નિખાલસ ફોટા હોવા જોઈએ. ઓકે, હવે તો ફ્રેન્ક, ઓનેસ્ટ અને આઉટસ્પોકન, જેમાં પબ્લિક હસતી હોય છે. ત્યારબાદ કેપેબલ તો સક્ષમ. એબલ, કોમ્પિટેન્ટ, ક્વોલિફાઈડ. કેપ્રિસિયસ તરંગી, અનિયમિત. ફિકલ, અનસ્ટેબલ, ઇનકોન્સ્ટન્ટ. પછી કેપ્ટિવેટ મોહિત કરવું. ચાર્મ, ફેસિનેટ, અટ્રેક્ટ. કેપ્ચર પકડવું. ઓકે, અરેસ્ટ, સીઝ, કેચ. આ સાઇઝ નથી, હો, ધ્યાન રાખજો. ત્યારબાદ છે કેરફુલ. કેરફુલ એટલે સાવચેત. કોશિયસ, અલર્ટ, વોચફુલ. પછી છે સીઝ બંધ કરવું, અટકવું. સ્ટોપ, હોલ્ટ, ટર્મિનેટ. ઓકે, સેન્સર કડક નિંદા કરવી. ઓકે, આ જો સેન્સસ નથી, સેન્સસ નો મતલબ થાય વસ્તી ગણતરી, જે 2027માં થવાની શરૂ થઈ ગઈ છે. ઓકે, અરે સોરી, 2026માં અત્યારે થવાની શરૂ થઈ ગઈ છે. 2027 સુધી ચાલશે. ઓકે, 2027 સુધી ચાલશે. તો સેન્સર એટલે કે કડક નિંદા કરવી. કન્ડેમ, ક્રિટિસાઇઝ, બ્લેમ. સર્ટેન ચોક્કસ. શ્યોર, ડિફાઇનાઇટ, કોન્ફિડન્ટ. કેઓસ અરાજકતા અથવા પછી ગડબડ. કન્ફ્યુઝન, ડિસઓર્ડર, ટર્મોઇલ. પછી ચામ એટલે આકર્ષણ. અટ્રેક્શન, ફેસિનેશન, અપેલ. ઓકે, આ ફરીથી આવ્યું, આગળ ફેસિનેશન હતું. પછી ચેસ્ટ. ઓકે, હવે જો આ ચેસ્ટ અલગ છે, એનો મતલબ થાય પવિત્ર, પ્યોર, વર્શસ, મોડેસ્ટ. પછી છે ચીપ એટલે સસ્તું અથવા પછી હલકું. ઇનએક્સપેન્સિવ, લો કોસ્ટ, ઇન્ફિરિયર. ત્યારબાદ છે ચીયરફુલ, ખુશમિજાજ, જોયફુલ, હેપી, મેરી. ત્યારબાદ ચીફ એટલે મુખ્ય, મેઇન, પ્રિન્સિપલ, પ્રાઇમરી. ક્લેરિફાય સ્પષ્ટ કરવું. એક્સપ્લેન, ક્લિયર અપ, ઇલ્યુસિડેટ. ઓકે, બરાબર. ચલો,
એના બાદ છે ક્લમ્સી એટલે કે બેડોળ, ઓકવર્ડ, ગ્રેસફુલ, ઇનેપ્ટ. પછી છે કોઅર્સ ખરબચડું, અસભ્ય, રફ, ક્રૂડ, વલ્ગર. એના બાદ છે કોલોઝલ, ઓકે હા ખૂબ મોટું કોલોઝલ કાજલ કંઈક એવું આવું આવતું હોય છે, ઓકે જે લેડીઝ લોકો આપણા કંઈક મતલબ આંખે કેવી રીતે કંઈક લગાવતા હોય છે, ખબર નહીં આંખો કાળી કરતા હોય છે શું કરવા, તો શું છે કે આ કોલોઝલ વિરાટ અથવા ખૂબ મોટું. હ્યુજ, જાઇજેન્ટિક, એનોર્મસ, કમ્બાઇન જોડવું, મિક્સ, બ્લેન્ડ, યુનાઇટ, કોમેન્સ શરૂ કરવું, બિગિન, સ્ટાર્ટ, ઇનિશિએટ, ઓકે. ત્યારબાદ કમ્પેશન દયા, કરુણા, પીટી, સિમ્પથી, મર્સી, કમ્પેલ એટલે કે ફરજ પાડી, ફોર્સ, કોઅર્સ, ઓબ્લાઇજ. ત્યારબાદ કોમ્પિટન્ટ એટલે કે સક્ષમ અથવા પછી કાબિલ, કેપેબલ, એબલ, ક્વોલિફાઈડ. ત્યારબાદ કોમ્પ્લેક્સ એટલે કે જટિલ, કોમ્પ્લિકેટેડ, ઇન્ટ્રિકેટ, ઇન્વોલ્વડ. ત્યારબાદ કોમ્પ્રિહેન્ડ, જો કોમ્પ્રિહેન્શન નથી, ઓકે કોમ્પ્રિહેન્ડ છે સમજવું, અન્ડરસ્ટેન્ડ, ગ્રાસ્પ, પરસીવ. કોન્સીલ, કોન્સીલ એટલે છુપાવવું, હાઇડ, કવર, કેમોફ્લેજ, ઓકે. પછી બીજું આવ્યું કોન્સીડ છે, આ કોન્સીલ હતું, ઓકે આ છે કોન્સીડ. તો કોન્સીડ નો મતલબ થાય સ્વીકારવું અથવા કબૂલવું, એડમિટ, yield, એગ્રી. પછી છે કોન્સાઇઝ, ઓકે સંક્ષિપ્ત, બ્રીફ, શોર્ટ, કોમ્પેક્ટ. કન્ડેમ એટલે કે નિંદા કરવી, તો સેન્સર, ક્રિટિસાઇઝ, બ્લેમ. અને ત્યારબાદ છે કન્ફેસ ગુનો કબૂલો, એડમિટ, એકનોલેજ, ઓન અપ. ત્યારબાદ છે કન્ફાઇન એટલે કે મર્યાદિત કરવું અથવા પછી કેદ કરવું, રિસ્ટ્રિક્ટ, લિમિટ, ઇમ્પ્રિઝન. ત્યારબાદ આપણે આગળ વધીએ કે કન્ફ્લિક્ટ, કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ કરવો, ક્લેશ, સ્ટ્રગલ, ડિસ્પ્યુટ. એના બાદ છે કોંગ્રીગેટ એટલે કે એકત્ર થવું, એસેમ્બલ, ગેધર, મીટ. હવે તમને અત્યારે કદાચ જે લોકો અત્યાર સુધી આ વિડીયો સુધી પહોંચ્યા છે અત્યાર સુધી, તો એ લોકોને થતું હશે કે આ બધાનો અમે સ્ક્રીનશોટ પાડીએ કે અમે આને લખી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આને કોઈ લખવાની જરૂર નથી, આને કોઈ તમારે સ્ક્રીનશોટ પાડવાની કોઈ જરૂર નથી. આ ઓલરેડી શું છે કે તમારી પાસે કોન્શિયસ એટલે કે સભાન, જાગૃત, અવેર, અવેક, એલર્ટ. એના પછી કન્સેન્ટ, કન્સેન્ટ એટલે કે સંમતિ આપવી, તો એગ્રી, એસેન્ટ અથવા પરમિટ. ઓકે આપણે તમે રાષ્ટ્રપતિમાં ભણતા હશો કે રાષ્ટ્રપતિ બિલને એસેન્ટ આપે છે. પછી કોન્સિક્વન્સીસ, કોન્સિક્વન્સીસ એટલે પરિણામ, ઓકે ક્યારેક તમે તમારા મિત્રોને કહેતા હો છો ને કે અત્યારે જો તું આ વસ્તુ કરીશ તો એના કોન્સિક્વન્સીસ સારા હશે, આપણે તો સારું માનીએ, પોઝિટિવ થિંકિંગ, ઓકે ચાલો. તો હા વિચારવું સિન્સિયરલી જરૂરી છે પોઝિટિવ, ઓકે કારણ કે આપ સૌ બી શું છો, કાલ ઉઠીને ઓફિસર બનશો તો દેશ માટે આપ સેવા કરવાના છો, અને ગમે તેવી પરિસ્થિતિમાં બી આપણે દેશને અને લોકોને કઈ રીતે આગળ લઈ જવા એ બધું તમે લોકો પણ એમાં વિચારવામાં નિમિત્ત બનવાના છો, ઓકે. તો કોન્સિક્વન્સીસ એટલે પરિણામ, તો એમાં છે રિઝલ્ટ, આઉટકમ, ઇફેક્ટ. એના ત્યારબાદ છે કોન્સોલિડેટેડ, કોન્સોલિડેટ એટલે મજબૂત અથવા એકત્રિત કરવું, ઓકે. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એનો આર્ટિકલ કયો છે તો યાદ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તો શું છે સ્ટ્રેન્થન, કમ્બાઇન, યુનાઇટેડ. કોન્સ્પિશિયસ તો સ્પષ્ટ દેખાય તેવું, ઓબ્વિયસ, પ્રોમિનન્ટ, વિઝિબલ. ત્યારબાદ કોન્સ્ટન્ટ એટલે કે સતત અથવા સ્થિર, કન્ટિન્યુઅસ, સ્ટેડી, સ્ટેબલ. વિદ્યાર્થી મિત્રો ખરેખર ધ્યાન રાખજો કે આ બધા જે સિનોનિમસ છે, સમાનાર્થી શબ્દો છે, તે PYQ માંથી લેવામાં આવેલા છે, એટલે આ તમને કે ઓલમોસ્ટ બધી એક્ઝામોમાં કામમાં આવશે. ત્યારબાદ જોઈએ તો કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એટલે સતત અથવા પછી સ્થિર, તો કન્ટિન્યુઅસ, સ્ટેડી, સ્ટેબલ. તેના બાદ કન્સ્ટ્રક્ટ એટલે કે બાંધવું, ઓકે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બિલ્ડ, ઇરેક્ટ, મેક. કન્ટેમિનેટ એટલે કે દૂષિત કરવું, પોલ્યુટ, સ્પોઇલ, ટેન્ટ. ત્યારબાદ છે કન્ટેન્ટમેન્ટ, સંતોષ, સેટિસ્ફેક્શન, ફુલફિલમેન્ટ, હેપીનેસ. ત્યારબાદ છે કન્ટિન્યુઅસ એટલે મતલબ કે સતત, અનસીઝન, અનબ્રોકન, કોન્સ્ટન્ટ. ત્યારબાદ છે કોન્ટ્રાડિક્ટ એટલે કે વિરોધ કરવો, તો ડિનાય, ઓપોઝ, ડિસ્પ્યુટ, ઓકે. ત્યારબાદ છે કન્ટ્રીબ્યુટ, કન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો આપવો, તો ડોનેટ, ગીવ, પ્રોવાઇડ. ત્યારબાદ છે કંટ્રોલ, કંટ્રોલ તો આપણને ખબર છે નિયંત્રણ કરવું, ઓકે. મેનેજ, ડિરેક્ટ, રેગ્યુલેટ, જેવી રીતે તમે તમારા શેડ્યુલને કંટ્રોલ કરતા હશો અને તમે સ્ટડી પર ફોકસ કરતા હશો. ત્યારબાદ કન્વિનિયન્ટ, ઓકે અનુકૂળ, સુટેબલ, હેન્ડી, કમ્ફર્ટેબલ. ત્યારબાદ છે કોપિયસ, ઓકે વિપુલ અથવા પુષ્કળ, અબન્ડન્ટ, પ્લેન્ટીફુલ, એમ્પલ. ત્યારબાદ છે કરેજ, કરેજ એટલે હિંમત, ઓકે બ્રેવરી, વેલોર, બોલ્ડનેસ. વેલોર શબ્દ પર્ટિક્યુલર આપણે સેનામાં વધારે વપરાય છે. પછી કર્ટિયસ એટલે કે વિવેકી અને નમ્ર, પોલાઇટ, રિસ્પેક્ટફુલ, વેલ મેનર્ડ, ઓકે. પછી કાવર્ડલી, કાવર્ડલી એટલે ડરપોક, ફિયરફુલ, ટીમિડ, ક્રેવેન, ઓકે. તો આ વસ્તુ યાદ રાખજો, આ કારાવાન નથી, ઓકે ઓકે કારવાન અલગ હોય છે, જેને કારવા બી કહેતા હોય છે, ઓકે ચલો. પછી ક્રેડિબલ એટલે કે વિશ્વાસપાત્ર, રિલાયબલ, બિલીવેબલ, ટ્રસ્ટવર્ધી. પછી ક્રુઅલ, ક્રુઅલ એટલે બ્રુટલ, ફિયર્સ, સેવાજ, ઓકે. એના પછી કનિંગ, કનિંગ એટલે લુચ્ચું, ચાલાક, ઓકે જે આપણે શિયાળને તો બિચારાનું નામ ખરાબ કરી નાખ્યું છે, ઓકે. તો ક્રાફ્ટી, સ્લાય, શ્રેવ્ડ. ત્યારબાદ ડેમ એટલે કે ભેજવાળું, મોઇસ્ટ, વેટ, હ્યુમિડ. ત્યારબાદ ડેરિંગ, ઓકે હાઉ ડેર યુ, ઓકે કે તે મારી પેન્સિલ કઈ રીતે લીધી, એટલે લીધી તો લીધી ભાઈ, ઓકે આવું ના ચાલે, આમ તો કોઈ વસ્તુ ના અડે પેન્સિલ, હા ચલો. તો હવે શું છે કે ડેરિંગ એટલે કે સાહસિક, બોલ્ડ, બ્રેવ, કરેજિયસ, ઓકે. એના પછી ડોન, ડોન એટલે શું ખબર છે કે જ્યારે અડધી રાત હોય અને માનો કે સવારનો જે 5 થી 6 વચ્ચેનો એરા હોય છે ને સવારના, જ્યારે અંધારું પણ નથી હોતું અને ધીરે ધીરે ખૂબ જ સુંદર રીતે આપમાંથી કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ અમે એવી આશા રાખીએ છીએ કે વહેલા ઉઠી જતા હશે. કેટલા વાગે ઉઠી જાવ છો પ્લીઝ કોમેન્ટ કરજો, કે મને ચોક્કસ ભારતના અને એમાં બી ગુજરાતના વિદ્યાર્થીઓ પર ભરોસો છે કે બધા 5 વાગે ઉઠી જતા હશે, ઓકે. મને બી ખબર છે હાલત શું હશે, પણ છતાં બી કોમેન્ટ કરજો કે તમે કેટલા વાગે ઉઠો છો. તો ડોન એટલે મળસ્કું, ઓકે શરૂઆત, સનરાઈઝ, ડે બ્રેક, બિગિનિંગ. ત્યારબાદ આવે છે ડેડલી, ઓકે જીવલેણ, ફેટલ, લીથલ, મોર્ટલ, બરાબર. ત્યારબાદ શું છે ડિબેટ, મોર્ટલ થી યાદ આવ્યું
કે હમણાં તમને ખ્યાલ હોય તો યુએસએમાં ઓકે જે વન ઓફ ધી બેસ્ટ બુકનો એવોર્ડ આપવામાં આવ્યો છે પ્રેક્ટિસ ઓફ ઇમોર્ટાલિટીને, જે ઇમોર્ટાલિટી ઓકે પ્રેક્ટિસ ઓફ ઇમોર્ટાલિટીને શું છે કે બેસ્ટ બુકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ બુક ભારતના જે પ્રોફેસર ડૉક્ટર ઈશાન શિવાનંદજી છે એમણે લખી છે. સ્ટુડન્ટ માટે બહુ જ સારી બુક છે. એ તો આપ જો વાંચશો તો આપને ખબર પડશે કે આ બુક આપના સ્ટડીમાં પર્ટિક્યુલર આપણા ગોલ અચીવમેન્ટમાં કામ આવી શકે એવી બુક છે. તો અમે તમને ચોક્કસપણે રિકમેન્ડ કરીશું. અને જે આ ઈશાન શિવાનંદજી છે એ પર્ટિક્યુલર આઈઆઈટી રોપાર, આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી ખડગપુરના એડજંક્ટ ફેકલ્ટી છે. અને પ્લસ તેઓ આની પહેલા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના, કદાચ આપણે નામ સાંભળ્યું હશે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એ પોતે પ્રોફેસર રહી ચૂક્યા છે. અને જે ઇન્ડિયન કલ્ચરની વાત કરીએ તો ઇન્ડિયન કલ્ચરમાં જે પર્ટિક્યુલર હાઈએસ્ટ રિસર્ચ પેપર પબ્લિશ પ્રોફેસર ડૉક્ટર ઈશાન શિવાનંદજીએ કરેલા છે. તો ચોક્કસપણે અમે બુક રિકમેન્ડ કરીશું, પ્રેક્ટિસ ઓફ ઇમોર્ટાલિટી, જેની લિંક તમને અહીંયા નીચેથી પણ મળી જશે, કે જ્યાંથી તમે શું છે કે જો આપમાંથી કોઈ વિદ્યાર્થીને એ તો ઠીક છે અમે બી સમજીએ છીએ, પણ હા અમે ચોક્કસપણે રિકમેન્ડ કરીએ છીએ. બહુ સારી બુક છે. ઘણા બધા વિદ્યાર્થીઓના અમને અથવા પછી ઘણા બધા લોકોના અમને સારા પોઝિટિવ રિવ્યૂ મળેલા છે. અને અમે પણ પોતે અનુભવની વાત છે. ઓકે ચાલો, તો શું છે કે ત્યારબાદ વાત કરીએ કે ડિબેટ એટલે ચર્ચા અથવા વાદ વિવાદ, આર્ગ્યુ, ડિસ્કસ, ડિસ્પ્યુટ. ત્યારબાદ છે ડીકે એટલે કે સડી જવું, રોટ, સ્પોઇલ, ડિક્લાઇન. ત્યારબાદ છે ડિસીટ એટલે કે છેતરપિંડી. ઓકે આગળ આપણે જે ભણ્યા હતા ને એ હતું ડિસીવ. ઓકે જે કરતા કરવાનું રૂપ હોય છે ને એ રીતે હોય છે ડિસીટ. ફ્રોડ, ટ્રીકરી, ડિસેપ્શન. ડિક્લેર એટલે કે જાહેર કરવું, એનાઉન્સ, પ્રોક્લેમ, સ્ટેટ. ડિક્લાઇન ના પાડવી, ઘટાડો થવો, રિફ્યુઝ, રિજેક્ટ, ડિક્રીઝ. ડેડિકેટ સમર્પિત કરવું, ડિવોટી, કમિટ, અસાઇન. ત્યારબાદ ડિફીટ હરાવવું, કોન્કર, ઓવરકમ, બીટ. ઓકે ત્યારબાદ ડિફીટ ખામી. ઓકે ફ્લો, ફોલ્ટ, ઇમ્પરફેક્શન. ત્યારબાદ ડિફેન્ડ રક્ષણ કરવું, પ્રોટેક્ટ, ગાર્ડ, શિલ્ડ. ડિફર મુલતવી રાખવું, પોસ્ટપોન, ડિલે, પુટ ઓફ. ડેફિશિયન્ટ ઉણપવાળું, લેકિંગ, ઇનએડ્યુકેટ, શોર્ટ. ડિફાઇનાઇટ ચોક્કસ, સર્ટેન, શ્યોર, એક્ઝેક્ટ. ડિલે મોડું કરવું, પોસ્ટપોન, ડિફર, લિંગર. ત્યારબાદ ડેલિબ્રેટ ઇરાદાપૂર્વક. ત્યારબાદ ડેલિકેટ બીજું. ઓકે સોરી આ ડેલિબ્રેટ હતું, આ ડેલિકેટ હતું. ઓકે મારી ભૂલ, સોરી. ડેલિકેટ એટલે કે નાજુક અને ડેલિબ્રેટ એટલે કે ઇરાદાપૂર્વકનું. તો ડેલિકેટનો મતલબ થાય કે ફ્રગાઇલ, ટેન્ડર અને ફાઇન. ત્યારબાદ ડિલાઇટ તો આનંદ, જોય, પ્લેઝર, હેપીનેસ. ત્યારબાદ ડિમાન્ડ માંગ, રિક્વેસ્ટ, ક્લેમ, રિક્વાયર. ત્યારબાદ ડિમોલિશ તોડી પાડવું, ડિસ્ટ્રોય, રૂઇન, રેઝ. ત્યારબાદ ડેમોન્સ્ટ્રેટ પ્રદર્શન કરવું, શો, ડિસ્પ્લે, એક્ઝિબિટ. ત્યારબાદ ડિનાય ના પાડવી, નકારવું, રેફ્યુઝ, રિજેક્ટ, કન્ટ્રાડિક્ટ. ત્યારબાદ ડિપાર્ટ રવાના થવું, લીવ, ગો, સ્ટાર્ટ. ડેપિક્ટ વર્ણન કરવું, ડિસ્ક્રાઇબ, પોર્ટ્રે, પિક્ચર. ત્યારબાદ ડેપ્લિટ એટલે કે ખાલી કરવું, એક્ઝોસ્ટ, એમ્પ્ટી, ડ્રેઇન. ત્યારબાદ ડીરાઇડ મજાક ઉડાવી, મોક, રેડિક્યુલ, સ્કોફ. ક્યારેક અહીંયા મોકરી પણ કહેતા હોય છે, ધ્યાન રાખજો. ત્યારબાદ ડિસેન્ડ એટલે કે નીચે ઉતરવું, ગો ડાઉન, ફોલ, ડ્રોપ. ડિસ્ક્રાઇબ વર્ણન કરવું, નેરેટ, રિલેટ, ડેપિક્ટ. ત્યારબાદ ડિઝર્ટ એટલે કે અબન્ડન, ફોરસેક, વેસ્ટલેન્ડ આપણે પહેલા ભણ્યા હતા, બરાબર છે. એના ત્યારબાદ ડિઝાઇન રચના અથવા યોજના, પ્લાન, સ્કીમ, પેટર્ન. ડિઝાયર ઈચ્છા, વિશ, વોન્ટ, લોંગિંગ. ઓકે ડિસોલેટ ઉજ્જડ, લોનલી, બેરન, ડેઝર્ટેડ. ઓકે તો દેખો આપણે કેટલું બધું એકમાં ભણ્યા. ડેઝર્ટ તો અબન્ડન, ફોરસેક, વેસ્ટલેન્ડ. ત્યારબાદ અહીંયા ડિસોલેટ, ઉજ્જડ, લોનલી, બેરન અને ડિઝર્ટેડ. ઓકે તો આ બધું વસ્તુઓ અમે આશા રાખીએ છીએ કે બધી જ એક્ઝામમાં તમને કામ આવશે. ત્યારબાદ ડિસ્પેર એટલે કે નિરાશા, હોપલેસનેસ, ગ્લૂમ, ડિપ્રેશન. ત્યારબાદ શું છે ડિસ્પાઇઝ ધિકારવું, હેટ, ડિટેસ્ટ, લોથ. ઓકે તો હા અને અહીંયા આ વર્ડ સાંભળ્યો એટલે ફરીથી જાણવાનું મન થયું કે જે આગળ આપણે બુક સજેસ્ટ કરી. ઓકે પ્રેક્ટિસ ઓફ ઇમોર્ટાલિટી. તો પ્રેક્ટિસ ઓફ ઇમોર્ટાલિટી એ શું છે કે ઘણા બધા માટે એક ખૂબ સાબિત થઈ છે. ત્યારબાદ ડિસ્પાઇઝ એટલે કે ધિકારવું, હેટ, ડિટેસ્ટ, લોથ. ડેસ્ટિનેશન મંજિલ, ગોલ, એન્ડ, ટાર્ગેટ. ત્યારબાદ ડિસ્ટ્રોય નાશ કરવો, રૂઇન, ડિમોલિશ, ડિવાસ્ટેટ. ત્યારબાદ ડિટેચ અલગ કરવું, સેપરેટ, ડિસ્કનેક્ટ, રિમૂવ. ત્યારબાદ ડિટેક્ટ એટલે કે શોધી કાઢવું, ડિસ્કવર, ફાઇન્ડ, નોટિસ. ત્યારબાદ છે ડિટરમાઇન નક્કી કરવું, ડિસાઇડ, રિઝોલ્વ, ફિક્સ. ત્યારબાદ છે ડેટ્રીમેન્ટલ નુકસાનકારક, હાર્મફુલ, ડેમેજિંગ, ઇન્જરિયસ. ઓકે ડિવાસ્ટેટ બરબાદ કરવું, રૂઇન, ડિસ્ટોર, રેક. ઓકે ત્યારબાદ છે ડેવલપ વિકાસ કરવો, ગ્રો, પ્રોગ્રેસ, એક્સપાન્ડ. ત્યારબાદ છે ડિવાઇસ સાધન, યુક્તિ, ઇન્સ્ટ્રુમેન્ટ, ટૂલ, ટ્રીક. ત્યારબાદ છે ડિવોટ એટલે કે સમર્પિત કરવું, ડેડિકેટ, ગીવ, કમિટ. ડિવોટ ઓકે દેખો આનો અલગ છે, આ અલગ છે. ઓકે ડિવોટ એટલે ધાર્મિક. ઓકે અને ડિવોટ એટલે સમર્પિત કરવું, પિયસ, રિલિજિયસ અને હોલી. ત્યારબાદ ડાય એટલે કે મૃત્યુ પામવું, એક્સપાયર, પેરિશ, પાસ અવે. ત્યારબાદ ડિફર એટલે કે અલગ આવવું. ઓકે ડિસએગ્રી, વેરી, ડિસેન્ટ. ઓકે આ ડિફરન્ટ એવું છે. આ ડિફરન્ટની વાત કરીએ ત્યારે કોઈ બી એક વસ્તુ જ્યારે બંનેને અલગ વસ્તુ આપણે સરખાઈએ છીએ. આ ડિસએગ્રી એ છે કે કોઈના ભાવ સાથે આપણે એની જોડે એગ્રી નથી, અથવા પછી આ વેરી છે. દેખો આ વેરી નથી, VERY નથી. ઓકે આ વસ્તુ યાદ રાખજો, VERY નથી. ઓકે આ VERY છે, ધ્યાન રાખજો. ત્યારબાદ ડિફિકલ્ટ એટલે કે અઘરું, હાર્ડ, ટફ, કોમ્પ્લેક્સ. ત્યારબાદ ડિફિડન્ટ ઓકે શરમાળ, આત્મવિશ્વાસનો અભાવ. ઓકે બરાબર છે તમારે જેવું, એટલે શરમાળ હું બીજું નહીં કહેતો. ઓકે હું તમારે જેવું કહું છું. ઓકે કે ભાઈ શરમાળ કઈ રીતે કે હવે તો ઈશ્વર જાણે, જવા દે. હા તો શાય, ટીમિડ, હેઝિટન્ટ. ટીમિડ કઈ રીતે પૂછવામાં આવ્યું હતું. ડિગ્નિટી એટલે ગૌરવ, હોનર, રિસ્પેક્ટ, ગ્લોરી. ડિલિજન્ટ એટલે કે મહેનતુ, હાર્ડવર્કિંગ, ઇન્ડસ્ટ્રીયસ, એસિડિયસ. ઓકે ત્યારબાદ ડિમિનિશ એટલે ડિક્રીઝ, લેસન, રેડ્યુસ. ઓકે ત્યારબાદ છે ડીપ એટલે પર્ટિક્યુલર શું થાય કે ડૂબાડવું, ઇમર્સ, પ્લન્જ, ડાઉઝ. ઓકે ડિરેક્ટ સીધું અથવા પછી માર્ગદર્શન આપવું, સ્ટ્રેટ, ગાઈડ, ઇન્સ્ટ્રક્ટ. ત્યારબાદ છે ડિઝાસ્ટર આપત્તિ, કેલેમિટી, કેટાસ્ટ્રોફ, ટ્રેજેડી. ત્યારબાદ છે ડિસ્કાર્ડ કાઢી નાખવું, રિજેક્ટ, થ્રો અવે, અબન્ડન. બીજી વસ્તુ કે ચોક્કસપણે આ વિડીયો કદાચ લાંબો થશે, હજી પણ 10-15 મિનિટ ખેંચાશે, પણ વાત એમ છે કે તમારા બધામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હશે કે આ વિડીયોને હું શું એક જ વખત જોઈ લઉં કે કેવી રીતે જોઉં. તો તમે આમાં એક વસ્તુ કરી શકો છો કે તમે આને જ્યારે પણ ઊંઘતા હોય કે જ્યારે પણ શાંતિથી બેઠા હોય ત્યારે હેન્ડ્સ ફ્રી લગાવીને ઓકે જેમ
પબ્લિક હેન્ડ્સ ફ્રી લગાવતી છે ને કાનમાં, ઓકે, પહેલી વસ્તુ તો બ્લુટૂથ વાળા, આમ તો બ્લુટૂથ વાળી વસ્તુ ના વાપરવી જોઈએ, કારણ કે સાયન્ટિસ્ટ કહે છે કે જે આ બ્લુ રે છે ને, બ્લુ રે આપણે તમે વર્ણપટ ભણ્યા હશો, ઓકે, જ્યાં એક્સ રે હોય છે, ગામા રે હોય છે, આલ્ફા રે હોય છે, યુવી રે, અલ્ટ્રાવાયોલેટ રે હોય છે, તો તેમાં શું છે કે જે તેમાં એક જે બ્લુ વિકિરણ છે ને વર્ણપટમાં, જેને આપણે જોઈ શકીએ છીએ, ત્યારથી નીચેનો જે એની નીચેનો જેટલા બી રેસ છે ને એ બધા હાર્મફુલ છે. એટલે તો તમે જોયું હશે કે વચ્ચે છે ને હમણાં એક ન્યૂઝ આવેલા કે જેમાં બધા જ સેલિબ્રિટીઝ હોય ને, સેલિબ્રિટીઝનો મતલબ થાય કે જે લોકો પિક્ચરોમાં ને એ બધા કામ કરે છે, એક્ટર અને એક્ટ્રેસ, ઓકે, પ્લીઝ દેખો, હીરો ના કહેતા, ઓકે, હીરો કોણ છે? હીરો આપણા આર્મી વાળા છે, ઓકે, હીરો આપણા જવાન છે, જે ખડે પગે પોતાની જાનને હથેળી પર રાખીને આપણી રક્ષા કરે છે, ઓકે, બરાબર. તો શું છે કે આ અમુક છોકરાઓને અમે પણ જોયું છે, ઘણા બધાને અમે પણ એમાં આવી ગયા કે અમારું જ્યારે યુથ હતું ત્યારે અમે બી ફેન હતા, સો કોલ્ડ, ઓકે, ફેન હતા, ઓકે, ફેન હતા, જે ફેન ફરે ને, ઓકે, તો અમે પણ ક્યારેક ફેન હતા, ફેન. પણ શું છે, પછી ખબર પડી કે ભાઈ ફેન તો આમનું થવા જેવું છે, આર્મી વાળાનું, કે જે પોતે મહેનત કરે છે, રક્ષા એ કરે છે, પણ રક્ષા આપણી માટે કરે છે, ઓકે. તો આ લોકો આપણે એ વાત પર હતા કે આ બધા જે એક્ટર અને એક્ટ્રેસ છે, તો એ લોકોએ જે બ્લુટૂથના હેડસેટ છે એ હવે તમે પોતે પણ માર્ક કરજો, તમે જેના પણ ફેન હોય, ઓકે, તમે જેના પણ ફેન હોય, ફેન ફેન ત્રણ પાખિયાવાળા, તમે જેના પણ ફેન હોય એ તમે જાતે માર્ક કરજો કે તમે જે સેલિબ્રિટીને એ કરો છો, તો એ હવે બ્લુટૂથના હેડસેટ નથી વાપરતા, એ લોકો નોર્મલ જે પેલા કેવા વાયરવાળા હેડસેટ આવે છે ને એવા હેડસેટ વાપરે છે, ઓકે. તો વાત એમ છે કે આ વસ્તુ છે, દુનિયા હવે સમજતી થઈ છે, અને આ વસ્તુ કોણે રિવીલ કર્યું છે? સાયન્સે રિવીલ કર્યું છે. તો ત્યારબાદ આગળની વાત કરીએ તો ડિસ્કાર્ડ એટલે કાઢી નાખો, રિજેક્ટ, થ્રો અવે, અબંડન, ડિસાઇપલ શિષ્ય, ઓકે. તો હા, અને વાત એ હતી કે ઊંઘતી વખતે કે જ્યારે પણ તમે રિલેક્સ થાવ ત્યારે આ સિરીઝને કાનમાં નાખીને આંખ બંધ કરીને બી સાંભળી શકો છો, તમારું ઘણું સારું વોકેપ થઈ જશે. ડિસાઇપલ એટલે કે શિષ્ય, ફોલોવર, સ્ટુડન્ટ, પ્યુપિલ, ડિસ્ક્લોઝ જાહેર કરવું, રિવીલ, અનકવર, એક્સપોઝ, ત્યારબાદ ડિસ્કોર્ડ અડબનાવ અથવા પછી વિવાદ, ડિસએગ્રીમેન્ટ, કન્ફ્લિક્ટ, ડિસ્પ્યુટ, ત્યારબાદ ડિસ્કવર તો શોધવું, ફાઇન્ડ, ઇન્વેન્ટ, રિવીલ, ત્યારબાદ ડિસ્ક્રેપન્સી, ઓકે, પી એ છે, એ ધ્યાન રાખજો, વિસંગતતા, ડિફરન્સ, ઇનકન્સિસ્ટન્સી, વેરિયન્સ, ત્યારબાદ ડિસ્ક્રિમિનેટ એટલે કે ભેદભાવ કરો, ડિસ્ટિંગાઇઝ, ડિફરન્શિએટ, ફેવર, ઓકે, પછી ડિસીઝ એટલે કે બીમારી, ઇલનેસ, સિકનેસ, એઇલમેન્ટ, આવા ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે ડિસગ્રેસ એટલે કે અપમાન, ડિસઓનર, શેમ, ઇન્સલ્ટ, ત્યારબાદ છે ડિસ્માલ એટલે કે ઉદાસ અથવા નિરાશાજનક, ગ્લુમસી, ક્લમસી નહીં હો પ્લીઝ, ગ્લુમસી, સેડ અને ડિપ્રેસિંગ, ત્યારબાદ છે ડિસમિસ એટલે કે કાઢી મૂકવું, તો ડિસ્ચાર્જ, ફાયર, રિજેક્ટ, ઓકે. આ ફાયરનો મતલબ શું છે કે ઘણા લોકો અગ્નિ પણ કરતા હોય છે, એ લોકો ના નથી, પણ અહીંયા આનો મતલબ થાય છે કાઢી મૂકવું, બરાબર. ચલો પછી ડિસ્પર્સ. ડિસ્પર્સ તો ડિસ્પર્સનો મતલબ થાય છે વિખેરવું, સ્કેટર, સ્પ્રેડ, ડિસિપેટ, ત્યારબાદ ડિસ્પ્લે એટલે કે પ્રદર્શન કરવું, શો, એક્ઝિબિટ, રિવીલ, ત્યારબાદ છે ડિસ્પ્યુટ એટલે કે વિવાદ કરો, આર્ગ્યુ, ડિબેટ, ક્વોરલ, ઓકે. પછી ડિસેમિનેટ એટલે કે ફેલાવવું, માહિતી ફેલાવી, સ્પ્રેડ, બ્રોડકાસ્ટ, ડિસ્ટ્રીબ્યુટ, ત્યારબાદ છે ડિઝોલ્વ એટલે કે ઓગાળવું, મેલ્ટ, ડિસઅપિયર, એન્ડ, ઈએનડી છે, એએનડી નથી. પછી ડિસ્ટિંક્ટ એટલે કે સ્પષ્ટ અથવા અલગ, ક્લિયર, ડિફરન્સ, ડિફાઇનાઇટ. પછી ડિસ્ટિંગાઇઝ એટલે કે ભેદ પાડવું છે કે આ આખું અલગ આવ્યું, ડિફરન્શિએટ, રેકોગ્નાઇઝ, ડિસ્ક્રિમિનેટ, ઓકે. આ વસ્તુ યાદ રાખજો. ડિસ્ટ્રેક્ટ એટલે કે ધ્યાન ભંગ કરો, ડાયવર્ટ, ડિસ્ટર્બ, કન્ફ્યુઝ. પછી ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચવું, ડિવાઇડ, શેર, ડિસ્પેન્સ, ડાયવર્સ, વિવિધ, ડિફરન્ટ, વેરિયસ, ડિસ્ટિંક્ટ, ડિવાઇડ ભાગ પાડવા, સેપરેટ, સ્પ્લિટ, શેર, ડિવાઇન દિવ્ય અથવા પવિત્ર, હોલી, સેક્રેડ, હેવનલી, ત્યારબાદ ડોકાઇલ આજ્ઞાંકિત, ઓબેડિયન્ટ, સબમિસિવ, જેન્ટલ, ત્યારબાદ ડોગમેટિક એટલે કે હઠાગ્રહી, જિદ્દી, સ્ટબન, રિજિડ, ઇનફ્લેક્સિબલ, ત્યારબાદ ડાઉટ એટલે કે શંકા. તો શું છે કે સસ્પિશિયન, ઓકે, અનસર્ટેનિટી, મિસટ્રસ્ટ, ઓકે. એકચ્યુઅલી તો આમ તો કોઈને પર ડાઉટ ના કરવું જોઈએ, ઓકે, પણ હવે ડાઉટ છે તો ડાઉટ ના કરો તો વધારે સારું, ઓકે. હા, ચલો પછી શું છે કે ડ્રેગ તો ખેંચવું, પુલ, હોલ્ડ, ડ્રો, ત્યારબાદ ડ્રેડફુલ ભયાનક, આવફુલ, ટેરિબલ, ફ્રાઇટફુલ, ત્યારબાદ ડ્રેરી, ઓકે, કંટાળાજનક, ડલ, બોરિંગ, ગ્લમસી, ઓકે. અમે કેમ આપને આ કહ્યું? કારણ કે અમને એટલી ખબર છે કે જે લોકો સિન્સિયર વિદ્યાર્થી છે, તમે અત્યાર સુધી સાંભળી રહ્યા છો, ઓલમોસ્ટ અડધો કલાક થવા આવ્યો છે, તમે અત્યાર સુધી સાંભળી રહ્યા છો, તો અમને ખબર છે કે તમે પોતે સિન્સિયર છો. પણ ઘણી વખત શું છે કે ક્યારેક આપણને એવું લાગે કે હવે આટલા બધા વર્ડ, 250 વર્ડ છે, તો તમે એટલા માટે અમે તમને રિકમેન્ડ બી કરીશું કે એકવાર, બે વાર, 3 વાર, 4 વાર, 5 વાર સાંભળજો આ, તો તમને, ઓકે, વધારે સારું થશે. અમારો ફાયદો એ થશે કે અમારા વ્યૂઝ વધશે ચોક્કસપણે, પણ અમારો એક ઇન્ટેન્શન એ છે કે તમને ઓલમોસ્ટ એક્ઝામમાં શું છે કે તમારા સારા માર્ક આવે, ઓકે. તો ડ્રેરી એટલે કે કંટાળાજનક, ડલ, બોરિંગ, ગ્લુમી, પછી ડ્રોઝી એટલે કે ઊંઘરેટું, સ્લીપી, સ્લગિશ, ટાયર્ડ, ઓકે. અમને તો આશા છે કે અમારા આ બધા જ વિદ્યાર્થીઓ જે જોઈ રહ્યા છે એ બધા સવારે 5 વાગે મસ્ત મજાના ઉઠી જાય છે, ઓકે. અમને ખબર છે એકચ્યુઅલી શું થતું હશે, પણ છતાં બી. હા, ચલો તો ડુબિયસ એટલે કે શંકાસ્પદ, ડાઉટફુલ, અનસર્ટેન, સસ્પિયસ, ત્યારબાદ ડલ એટલે કે કંટાળાજનક, બોરિંગ, સ્ટુપિડ, અનઇન્ટરેસ્ટિંગ, ત્યારબાદ ડમ એટલે કે મૂંગો, મ્યુટ, સ્પીચલેસ અને સાયલેન્ટ, ડ્યુરેબલ એટલે કે ટકાઉ, લાસ્ટિંગ, એન્ડ્યુરિંગ, સ્ટ્રોંગ, ત્યારબાદ ડ્યુટી એટલે કે ફરજ, ઓબ્લિગેશન, રિસ્પોન્સિબિલિટી, ટાસ્ક, ડ્વેલ એટલે કે રહેવું, તો લાઈવ, રિસાઇડ, ઇનહેબિટ, ડ્વિન્ડલ એટલે કે ધીમે ધીમે ઘટવું, ડિક્રીઝ, શ્રિંક, ડિમિનિશ, ડાયનામિક એટલે કે ગતિશીલ, એક્ટિવ, એનર્જેટિક, વિગોરસ, ઓકે. ત્યારબાદ ઈગર આતુર, કીન, એન્ક્સિયસ, એન્થુસિયાસ્ટિક, ત્યારબાદ અર્ન કમાવું, મેક, વિન, ગેઇન, ત્યારબાદ અર્નેસ્ટ એટલે કે ગંભીર, પ્રમાણિક, સિરિયસ, સિન્સિયર, સોલેમ, ઓકે. હા, અને સોલેમ મને ના વાંચતા હો, ચલો. ઈશ્વર.
સોરી હો. તો શું છે હવે આગળની વાત કરીએ કે અર્નેસ્ટ એટલે અર્નેસ્ટનો મતલબ થાય ગંભીર અથવા પછી પ્રમાણિક. તો શું છે કે આ તો આપણે જોઈ લીધું. એસેન્ટ્રિક એટલે વિચિત્ર, તરંગી, સ્ટ્રેન્જ, પેક્યુલિયર, એબનોર્મલ. ત્યારબાદ શું છે કે એક્લિપ્સનો મતલબ થાય ગ્રહણ અથવા ઢાંકી દેવું. ઓબ્સ્ક્યોર, હાઇડ, ડાર્કન. ઓબ્સ્ક્યોર કઈ વખતે હતું, ઓકે. ત્યારબાદ ઇકોનોમિકલ, કરકસર્યું. ટ્રિપથી, ફ્રગાલ, ચીપ, ઓકે. અમને એ પણ વિશ્વાસ છે કે અમારા બધા વિદ્યાર્થીઓ ઇકોનોમિકલ છે એ બધા પોતાના જે પોતાના પેરેન્ટ્સના પૈસાને ખૂબ જ કરકસરથી વાપરતા હશે. અમને ખબર છે તમારું શું હશે, છતાં બી ઓકે અમને વિશ્વાસ છે. એક્સટેસી તો પરમાનન્ટ, બ્લીસ, જોય, રેપ્ચર. ત્યારબાદ એજ, કિનારી, બોર્ડર, માર્જિન, બાઉન્ડ્રી. એડિબલ, ખાવા લાયક. ઇટેબલ, સેફ, ટુ ઇટ, એજ્યુકેટ, શિક્ષણ આપવું. ટીચ, ઇન્સ્ટ્રક્ટ, ટ્રેન. ત્યારબાદ ઇફેક્ટ, અસર અથવા પરિણામ, રિઝલ્ટ, કોન્સિક્વન્સીસ, આઉટકમ. ઇફેક્ટિવ, અસરકારક, એફિશિયન્ટ, પાવરફુલ, યુઝફુલ. ત્યારબાદ એફિશિયન્સી, કાર્યક્ષમતા, એબિલિટી, કેપેબિલિટી, કોમ્પિટન્સ. ત્યારબાદ એફર્ટ, પ્રયત્ન, અટેમ્પ્ટ, એન્ડેવર, એક્સર્શન. ત્યારબાદ ઇલેબરેટ, વિગતવાર સમજાવવું. ડિટેલ, એક્સપ્લેન, એક્સપાન્ડ. ઇલાસ્ટિક, સ્થિતિસ્થાપક, ઓકે. આપણે કહીએ છીએ ને ઇલાસ્ટિક, ઓકે. જે પર્ટિક્યુલર શું છે કે પુરુષો જ્યારે પેન્ટ શીવડાવવા જાય ત્યારે એમાં કહેતા છે કે ઇલાસ્ટિક વાળું રાખજો, કેમ? કારણ કે પુરુષોને એડજસ્ટેબલ થઈ શકે. ચલો પછી ફ્લેક્સિબલ, પ્લીએબલ, યીલ્ડિંગ. એલિવેટ, ઓકે. એલિવેટર એટલે શું થાય? લિફ્ટ થાય. તો એલિવેટ એટલે ઊંચું કરવું, બઢતી આપવી. રેઝ, લિફ્ટ, પ્રમોટ. એલિમિનેટ એટલે કે દૂર કરવું. રિમૂવ, એરાડિકેટ, એક્સક્લુડ, ઓકે. ઇલોક્વેન્ટ એટલે કે વાચાળ, પ્રતિભાશાળી, વક્તા. ફ્લુએન્ટ, એક્સપ્રેસિવ, આર્ટિક્યુલેટ. ઘણા બધા નેતાઓ ઇલોક્વેન્ટ હોય છે, ઓકે. કે એ લોકોને ખબર નહીં અમુક વખતે તો શું છે કે એ લોકોની હાજરી શું હોય છે, આવે છે અને પ્રતિભાશાળી હોય છે. ઇલ્યુસિડેટ સ્પષ્ટ કરવું. એક્સપ્લેન, ક્લેરિફાય, ઇલસ્ટ્રેટ. એલ્યુડ છટકી દેવું. એસ્કેપ, ઇવેડ, અવોઇડ. ઇમાન્સિપેટ એટલે કે મુક્ત કરવું. ફ્રી, લિબરેટ અને રિલીઝ. જેમ કે ઇમાન્સિપેશન બિલ ક્યાં આવ્યું હતું? અમેરિકામાં આવ્યું હતું, ઓકે. અમેરિકામાં ઇમાન્સિપેશન બિલ આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે કોન્સ્ટિટ્યુશનમાં સુધારો કરો કે આજ પછી કોઈ પણ જે ઘાટા રંગની જે શું છે કે સ્કિન કલર છે જે લોકોની, એ લોકોને શું છે કે આજ પછી હવે એ લોકોને ગુલામી કરવી જરૂરી નથી અને કોઈને ગુલામ બનાવવામાં આવશે તો એ ઇલીગલ હશે, એ દંડને પાત્ર હશે, ઓકે. તો આટલું મહાન ઇમાન્સિપેશન બિલ કોણ લાવ્યું હતું, ઓકે? તો પ્લીઝ ખબર હોય તો કોમેન્ટ કરજો. ત્યારબાદ એમ્બેરેસ એટલે કે શરમમાં મૂકવું. શેમ, હ્યુમિલિયેટ, કન્ફ્યુઝ, ઓકે. ચલો ત્યારબાદ એમ્બેલિશ એટલે કે શણગારવું. ડેકોરેટ, એડ ઓન, બ્યુટીફાય. ત્યારબાદ છે ઇમર્જ એટલે કે બહાર આવવું. અપિયર, અરાઇઝ, કેમ આઉટ. ઇમરજન્સી, કટોકટી. ક્રાઇસિસ, અર્જન્સી, ડેન્જર. એમિનેન્ટ, પ્રખ્યાત. ફેમસ, પ્રોમિનેન્ટ, રિનોન્ડ. ઇમોશન, લાગણી, ફિલિંગ, સેન્ટિમેન્ટ, પેશન. એમ્ફેસાઇઝ, ભાર મૂકવો, બરાબર. સ્ટ્રેસ, હાઇલાઇટ, અંડરલાઇન. ત્યારબાદ એમ્પ્લોય, નોકરી રાખવું, ઉપયોગ કરવો. હાયર, યુઝ, એંગેજ. ત્યારબાદ એમ્પથી, ખાલી. વેકેન્ટ, વોઇડ, બ્લેન્ક. ઇમ્યુલેટ, અનુકરણ કરવું. ઇમિટેટ, કોપી, ફોલો. ત્યારબાદ એન્ચેન્ટ, મોહિત કરવું, એનો મતલબ થાય ચાર્મ, ફેસિનેટ, કેપ્ટિવેટ, ઓકે. ત્યારબાદ એન્કાઉન્ટર, સામનો કરો, અચાનક મળવું. મીટ, ફેસ, કન્ફ્રન્ટ. એન્કરેજ, પ્રોત્સાહન આપવું. ઇન્સ્પાયર, મોટિવેટ, સપોર્ટ, ઓકે. અમે એ પણ આશા રાખીએ છીએ કે તમારા એવા મિત્રો હશે કે જે તમને ભણવા માટે પ્રોત્સાહિત કરતા હશે. તમને ક્યારેય એવું નહીં કહેતા હોય કે ચલ બહાર જઈને આવીએ, 2 કલાકમાં શું ઊંધો વળી જવાનો છે, 1 દિવસમાં શું ઊંધો વળી જવાનો છે વાંચીને, ઓકે. 1 દિવસ તો ચાલે, પણ અમને વિશ્વાસ છે કે તમારા મિત્રો તમને એવું નહીં કહેતા હોય, ઓકે. તમારા મિત્રો તો તમને એવું કહેતા હશે કે અરે 1 દિવસમાં બી બહુ ઊંધું વળી જવાય, ઓકે. અને ઘણી વખત મેચર વાત કરવી પડે છે પણ ઓકે મારો ભય નહીં, ઓકે. એટલે ઓકે એકવાર તો શું છે કે તું ટ્રાય કર. પણ અમને વિશ્વાસ છે કે આપણા વિદ્યાર્થી મિત્રોના તો મિત્રો બહુ જોરદાર હશે કે જે તેમને સારા માર્ગે વળવા એન્કરેજ કરતા હશે, ઓકે. બરાબર. અને જો નથી કરી રહ્યા તો પછી હવે તમે વિચારજો કે એમને આ વસ્તુ કેવી કે શું કરવું, ઓકે. તમે બુદ્ધિશાળી છો. એન્ડેવર, સખત પ્રયત્ન કરવું. અટેમ્પ્ટ, એફર્ટ, સ્ટ્રાઇવ. એન્ડોર્સ, સમર્થન આપવું. સપોર્ટ, એપ્રુવ, બેક. એન્ડ્યોર, સહન કરવું, ઓકે. એન્ડ્યોરન્સ. સફર, બિયર, ટોલરેટ. એનેમી, દુશ્મન. ફોય, ઓપોનન્ટ, રાઇવલ, ઓકે. આ ભાઈ આ ફૂઈ નથી હો, પ્લીઝ ધ્યાન રાખજો. એનર્જેટિક, ઉત્સાહી, સ્ફૂર્તિવાળું. એક્ટિવ, ડાયનામિક, વિગોરસ, ઓકે. તો આ સાથે શું છે કે આ બધા સિનોનિમસ હતા. ખૂબ 2, 3, 4, 5 વાર આ વિડીયોને જોજો તો શું છે કે આપને આ મગજમાં ઉતરી જશે. હા ચોક્કસપણે અમારો પણ ફાયદો છે કે 2-3 વ્યૂઝ અમારે વધારે આવશે, પણ સાથે સાથે અમારું ઇન્ટેન્શન એ છે કે તમારું ખૂબ આમાં આપ આગળ વધો અને આના પછીનો જો નેક્સ્ટ વિડીયો આપ ચાહતા હોય કે અમે જે વિરુદ્ધાર્થી શબ્દોનો લઈને આવીએ તો પ્લીઝ કોમેન્ટ કરજો, કારણ કે આપના કોમેન્ટ કરવાથી ચોક્કસપણે અમને ખૂબ ફાયદો થાય છે, ઓકે. અને અમને એક ઉત્સાહ મળી રહે છે. તો આ સાથે જ આપની સીસીની એક્ઝામ અને બાકી બધી જ એક્ઝામ ખૂબ સારી રીતે જાય એવી શું છે કે અમે આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.